हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारुं स्वागत है। तो मित्रों, उनाळो आवता ज कंईक ठंडू ठंडू पीवानुं मन थाय अने एमां पण जो घरनुं बनावेलुं होय अने गुणकारी होय तो सौथी वधारे बेस्ट। तो आजे आपणे टेटीनी ठंडी ठंडी नवी ज रेसिपी बनावीशुं। अत्यारे मार्केटमां खूब ज मीठी मीठी टेटी आवे छे, तो आ रेसिपी गरमीमां खूब ज ठंडक आपे तेवी छे। तो चलो रेसिपी बनावવાનું સ્ટાર્ટ કરીએ। રેસિપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે। વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે। ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે। જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ। ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો। જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે। સૌથી પહેલાં આપણે ઠંડી ઠંડી સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે અહીંયા મીઠી મીઠી ટેટીયા ખરબૂજા લઈશું। માર્કેટમાં ખૂબ જ સરસ આવે છે। આ રેસીપીની ખાસ વાત તો એ છે કે ટેટી મોરી નીકળશે તો પણ રેસીપી સરસ જ બનશે। તો તેને વચ્ચેથી કટ કરીશું। પછી આ જે બીનો ભાગ છે તેને પૂરો કાઢીને દૂર કરીશું। હવે આ જે પલ્પ છે તેને ચમચી વડે કાઢી લઈશું। બહુ જ આસાન ને ટેસ્ટી રેસીપી છે, ફટાફટ તૈયાર થઈ જાય તેવી છે। એકવાર બનાવીને તેને 4-5 દિવસ ફ્રીજમાં સ્ટોર પણ કરી શકશો। આ રેસીપી ઘરના બાળકો, વડીલો, મહેમાનો બધાને પસંદ આવે તેવી રેસીપી છે। કેટલી આસાનીથી પલ્પ નીકળી ગયો છે। બીજા પીસમાંથી પણ તે જ રીતના પૂરો પલ્પ કાઢી લઈએ। લગભગ 2 કપ જેટલો ટેટીનો પલ્પ નીકળશે। હવે લઈશું મિક્સર જાર, તેમાં ટેટીના પલ્પને એડ કરીને ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈએ। ટેટીમાં ખુદમાં જ પાણીનો ભાગ હોય છે એટલે પાણી ઉમેરવાની જરૂર નથી। એકદમ સરસ ટેટીની ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં 2 ગ્લાસ પાણી ગરમ મૂકીશું। આ ડ્રિંકને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે સાબુદાણા લઈશું, જે આપણે વ્રતમાં ખાઈએ છીએ ને તે। તો તે મેં નાના સાબુદાણા આવે છે તે 1/4 કપ લીધા છે। ગરમ પાણીમાં ઉકાળીશું એટલે તરત જ કૂક થઈ જશે। બસ ગેસની હાઈ ફ્લેમ પર થોડી વાર પકાવીશું, જ્યાં સુધી બિલકુલ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી। આ રેસીપી એવી છે તમે વ્રતમાં પણ ખાઈ શકો, મહેમાન આવે ત્યારે પણ બનાવી શકો અને ગરમીમાં પણ ઠંડી ઠંડી ખાઈ શકો તેવી જબરજસ્ત રેસીપી છે। તો બસ થોડી જ મિનિટમાં સાબુદાણા સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, તો આ સ્ટેજ પર ગેસને બંધ કરી દઈએ અને તેને તરત જ ગરણામાં ગાળી લઈએ। ત્યારબાદ તેમાં થોડું ઠંડુ પાણી નાખીશું એટલે જે એક્સ્ટ્રા સ્ટાર્ચ હોય તે નીકળી જાય। એકદમ શાઇની શાઇની ક્રિસ્ટલ સાબુદાણા છે તૈયાર। હવે કડાઈમાં 2 કપ દૂધ લઈશું। બસ તમારા ઘરમાં જે દૂધ આવે તે લેવાનું, કાચું કે ગરમ કરેલું ગમે તે લઈ શકો। દૂધને ગરમ કરીશું। ટેટીનું શરબત શેક બનાવવા માટે એક સિક્રેટ ચીજ ઉમેરીશું, તેનાથી તેનો ટેસ્ટ ડબલ થઈ જશે। તો તે છે કસ્ટર્ડ પાવડર। મેં વેનીલા કસ્ટર્ડ પાવડર લીધો છે 1 ટેબલ સ્પૂન। તેમાં 1/4 કપ પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ, લમ્સ ના રહે તે રીતે। આનાથી ટેટી શરબત શેકમાં ટેસ્ટ તો વધશે અને સાથે સાથે ઘટ પણ થશે અને ઠંડુ થશે એટલે આઈસ્ક્રીમ જેવું બનશે। તો હવે દૂધમાં પણ એક ઉભરો આવી ગયો છે। આ સ્ટેજ પર ગેસની લો ફ્લેમ પર કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ ઉમેરી દઈએ। થોડું થોડું ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। ફ્લેમ રાખીશું લો મીડિયમ। દૂધ આપણું ઘટ થતું જાય છે, એક ઉભરો આવવા દઈશું। હવે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ ઉમેરીશું। તમારી ટેટી જેવી મીઠી છે તે પ્રમાણે ખાંડ ઉમેરવાની। સારી રીતના મિક્સ કરીશું।
કસ્ટર્ડ પાવડર નાખ્યો છે એટલે દૂધની થિકનેસ પણ સરસ આવી છે. હવે આપણે ટેટીની પેસ્ટ તૈયાર કરી છે તે નાખીશું. સારી રીતના મિક્સ કરીને 2 મિનિટ જેવું પકાવીશું. તમે વ્રતમાં બનાવો કે મહેમાન આવે ત્યારે બનાવો, આ ડ્રિંક તો બધાને પસંદ આવે તેવું તૈયાર થશે. તો તમે જોઈ શકો છો આપણું ટેટી શરબત શેક બિલકુલ તૈયાર છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને ઠંડુ થવા માટે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ એટલે તે ઝડપથી ઠંડુ થઈ જાય. બસ આપણું શેક ઠંડુ થઈ ગયું છે તો તેમાં આપણે નાખીશું તકમરિયા. તકમરિયાને મેં પલાળીને રાખ્યા હતા. તકમરિયા ખૂબ જ ઠંડક આપે છે, બહુ સારા વિટામિન મિનરલ્સથી ભરપૂર હોય છે, ગરમીમાં ખૂબ જ ફાયદા કરે છે. 2 ટેબલ સ્પૂન નાખીશું. સાથે આપણે સાબુદાણા કૂક કરીને તૈયાર કર્યા છે તે ઉમેરીશું. જોરદાર લાગશે સાબુદાણાથી ટેસ્ટ અને દેખાવ. સારી રીતના મિક્સ કરીશું. આપણે આમાં કોઈ ફ્લેવર માટે કંઈ જ નથી ઉમેર્યું. વેનીલા કસ્ટર્ડ પાવડર આપણે પહેલાં જ ઉમેર્યો છે. સાથે ટેટીની ખુશ્બુ બહુ સરસ આવશે એટલે એક્સ્ટ્રા કોઈ ફ્લેવર ઉમેરવાની જરૂર નથી. જો તમારે ઇલાયચી પાવડર ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો. હવે આને ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખી દઈએ. તો બસ આપણું તૈયાર છે યુનિક સ્ટાઇલ ટેટીનું શરબત શેક. જેને એકદમ નવી ચીજ, હેલ્ધી, ટેસ્ટી, ઝટપટ બની જાય તેવું. તમે જોઈ શકો છો તેનો કલર, ટેક્સચર જોઈને જ મોંમાં પાણી આવી જાય તેવું. તો સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. ઉપરથી થોડા ટેટીના પીસ અને ડ્રાય ફ્રૂટથી સજાવીશું. લાગે છે ને એકદમ સુપર. ઠંડુ ઠંડુ પીશો ને તો અંદર સુધી ઠંડક આપશે. તો મિત્રો, આજની ટેટીના શરબત શેકની રેસીપી કેવી લાગી? તમને રિક્વેસ્ટ કરું છું કે આજની ટેટીના શરબત શેકની રેસીપી તમને પસંદ આવી હોય અને મારો વિડીયો સારો લાગ્યો હોય, ફ્રેન્ડ્સ મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ 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 વિડીયોને લાઈક કરો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો અને મારી ચેનલ વસંત કિચનને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.